કડીમાં વ્યાજખોરોના ત્રાસથી અનુસૂચિત જાતિના યુવકે આત્મહત્યા કરી. ફરિયાદ મુજબ નાની કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે રહેતા પરમાર જિગ્નેશકુમાર રમણભાઈ માધવલાલ ઉંમર વર્ષ 41 નોંધાવેલી ફરિયાદ અનુસાર મરણ જનાર કમલેશભાઈએ આરોપીઓ પાસેથી 20% વ્યાજે રકમ લીધી હતી. સમયસર રકમ પરત ન આપી શકતા આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી ઘરે આવીને દબાણપૂર્વક ઉઘરાણી કરતા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ મરણ જનાર અનુસૂચિત જાતિના હોવાની જાણ હોવા છતાં જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. પૈસા અને વ્યાજ ન આપો તો ગળ સળગાવી દઈશું અને જાનથી મારી નાખીશું. ત્રાસ અને ધમકીથી કંટાળીને મરણ જનાર 26 ફેબ્રુઆરીના રોજ સવારે અંદાજે 11:30 કલાકે ઘરેથી નીકળી ગયા હતા અને 1 માર્ચના રોજ ગાંધીનગર પથિકા મુકામે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. નોંધાયેલા આરોપીના નામ મકવાણા લક્ષ્મણભાઈ પટેલ, બચુભાઈ પટેલ, લાલજીભાઈ રહે અગોલ તાલુકો કડી, મકવાણા નટવરભાઈ યુવરાજસિંહ, નિર્મલસિંહ રહે બામરોલી, પરમાર પ્રવીણભાઈ રહે ઉગરોજ, રબારી વિપુલભાઈ રહે કડી, રબારી ઝવેરભાઈ રહે બાંટાઈ. આ મામલે પોલીસે કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.